હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું તમે બધા એકદમ મસ્ત હશો. બરાબર, તો તમારી પરીક્ષાની તૈયારીમાં મદદ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આપના માટે લઈને આવી છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 વિભાગ બી. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. હવે આ પ્રશ્ન 1 છે કે એલપીજી અને સીએનજી ના પૂર્ણ નામ લખો. તો બહુ સિમ્પલ જવાબ છે બેટા. એલપીજી નું નામ થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી નું થશે કોમ્પ્રેસ નેચરલ ગેસ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2, દબાણ એટલે શું તેનો એસઆઈ એકમ જણાવો. હવે દબાણની વ્યાખ્યા શું થાય કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને. એકમ ક્ષેત્રફળ મતલબ આ ધારો કે સમજી લો કે આ જે બોર્ડ છે એ બોર્ડને હું એકમ ક્ષેત્રફળ વિચારી લઉં, બરાબર, તો આ જે બોર્ડ છે એના ઉપર હું જે બળ લગાવું, બરાબર, તે બળ જેટલું લાગ્યું એ શું થઈ ગયું? દબાણ. તો એનો અર્થ શું થયો કે એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થની સપાટી પર લાગતા બળને તે પદાર્થ પર લાગતું દબાણ કહે છે. અથવા એવું પણ લખી શકાય, કદાચ તમે સમજી લો કે આ વ્યાખ્યા તમને લાંબી લાગતી હોય તો તમે આ રીતે પણ લખી શકો કે એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થની સપાટી પર લાગતા બળને દબાણ કહે છે. ડાયરેક્ટ પણ લખી શકો. ઓકે, ચલો દબાણનો એસઆઈ એકમ બેટા. તો દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3, નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો. હવે આપણે જાણીએ છીએ કે દ્રવ્યની મુખ્ય કેટલી અવસ્થા બેટા? 3 અવસ્થા. કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીંયા પહેલા આપણે ઘન પદાર્થ વિશે કરીએ. ચલો, તો ઘન કોણ છે? જુઓ, સ્ટીલ. તો સ્ટીલ ઘનમાં આવે. આ ના આવે, આ પણ ના આવે, આ પણ ના આવે. બીજું કયું આવે? આયોડીન. ચલો એના પછી પ્રવાહી. તો પ્રવાહીમાં કોણ કોણ આવે બેટા? તો તેલ આવે અને કેરોસીન આવે. તો તેલ અને કેરોસીન. ચલો એના પછી આવે વાયુ. તો વાયુમાં કોણ આવે બેટા? તો વાયુમાં આવે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન. ઓકે, ચલો તો થઈ ગયા ઘન, પ્રવાહી અને વાયુ. ચલો એના પછી દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. હવે અહીંયા તમે લાક્ષણિકતા જાણવાની કીધી. હવે બેટા વિભાગ બી ની અંદર દરેક પ્રશ્ન કેટલા ગુણનો હશે? 2 ગુણનો હશે. અને જ્યારે દરેક પ્રશ્ન 2 ગુણનો હોય તો આપણે મિનિમમ કેટલી લાક્ષણિકતા લખવી પડે? 4. તો પહેલી લાક્ષણિકતા આપણે લખીએ કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઊર્જા વધે છે. ચલો, તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઊર્જા શું થાય બેટા? વધે છે. ચલો બીજું આપણે લખીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બરાબર. ત્રીજું આપણે લખીએ કે દ્રવ્યના કણો નિશ્ચિત
આકાર ધરાવે છે અને ચોથી આપણે લખીએ કે દ્રવ્યના કણો નીચે દળ ધરાવે છે. ચલો ખ્યાલ આવી ગયો? એકદમ ઈઝી છે બેટા. ચલો, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? તો કયો પદાર્થ આવશે બેટા? તો જુઓ, પાણી આવશે. પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. ચલો, કઈ કઈ અવસ્થા? તો ઘન હોય તો બેટા કયું? બરફ. ચલો, પ્રવાહી હોય તો પાણી સ્વરૂપે, અને વાયુ હોય તો વરાળ સ્વરૂપે અથવા બાષ્પ સ્વરૂપે ઓકે બેટા? ચલો જોઈ લો, લખી લો એક વખત. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા હવે તમને કેટલાક પદાર્થ આપ્યા છે. હવે એ પદાર્થને આપણે વન બાય વન સૌથી વધારે ઘનતા વાળો કયો, પછી એનાથી ઓછી, એ રીતે આપણે ક્રમ બાય ક્રમમાં ગોઠવીશું. હવે અહીંયા સમજો, તો સૌથી વધારે ઘનતા કોની હોય? તો ઘનતા એટલે બેટા જેનું સૌથી વધારે વજન હોય એની ઘનતા કેવી હોય? સૌથી વધારે. તો સૌથી વધારે જો વજન કોનું છે અહીંયા? લોખંડનું. તો સૌથી વધારે ઘનતા કોની હશે? લોખંડની હશે. એના પછી ચોકની હશે, એના પછી મધની હશે, એના પછી પાણીની હશે, એના પછી રૂની હશે. રૂ પછી કોની હશે? તો કે ચીમનીમાંથી નીકળતો ધુમાડો. અને એના પછી છેલ્લે કોની હશે? હવા. મતલબ હવાની ઘનતા સૌથી ઓછી. ઓકે? અને સૌથી વધારે કોની? લોખંડ. હવે એના પછીનો પ્રશ્ન છે 7મો. પ્રશ્ન નંબર 7, ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. હવે ગલનબિંદુ એટલે શું બેટા? ગલન એટલે ઓગળવું, બરાબર? તો જે ઘન પદાર્થ તેના જે લઘુત્તમ તાપમાને પીગળે એને શું કહેવાય? તે પદાર્થનું ગલનબિંદુ. તો વ્યાખ્યા આવી લખાય કે જે પદાર્થ લઘુત્તમ તાપમાને પીગળે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. અને બરફનું ગલનબિંદુ કેટલું થાય બેટા? તો 273.15 કેલ્વિન. ઓકે? ચલો, પ્રશ્ન નંબર 8, નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. અહીંયા તમને બેટા શેમાં આપેલા છે? કેલ્વિનમાં આપેલા છે. આપણે શેમાં ફેરવીશું? અંશ સેલ્સિયસમાં. તો પહેલા આપણે સૂત્ર લખીએ. તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. ચલો, એ કેટલા કેલ્વિન છે? 300 કેલ્વિન છે. તો સેલ્સિયસ પ્લસ 273 પ્લસ 273 બેટા આ બાજુ આવે તો માઈનસ 273. ચલો, 300 માંથી 273 જાય એટલે બેટા કેટલા વધે? 27. તો કેટલા સેલ્સિયસ આવ્યા? 27. ઓકે? હંમેશા યાદ રાખો, કેલ્વિન આપ્યા હોય, સેલ્સિયસમાં ફેરવવાના હોય તો 273 બાદ કરવાના, અને તમને સેલ્સિયસ આપ્યા હોય, કેલ્વિનમાં ફેરવવાના હોય તો 273 એડ કરવાના. ચલો, તો અહીંયા પણ સેમ એ રીતે. તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. ચલો, કેલ્વિન કેટલા આપ્યા? 573. તો સેલ્સિયસ પ્લસ 273 પ્લસ 273 આ બાજુ આવે તો માઈનસ 273. ચલો, 573 માંથી 273 એટલે કેટલા આવે બેટા? 300. તો કેટલા સેલ્સિયસ આવ્યા? 300. ઓકે? ચલો, પ્રશ્ન નંબર 9, નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો કેલ્વિન માપક્રમમાં ફેરવવાના આપ્યું શું છે તમને? સેલ્સિયસ. ચલો, કેલ્વિનમાં આપણે ફેરવીએ તો સેલ્સિયસ બરાબર કેલ્વિન બરાબર સૂત્ર એનું જ આવશે, સેલ્સિયસ પ્લસ 273. ચલો, સેલ્સિયસ કેટલા? 25 વત્તા 273.
ચલો 3 ને 5 8 7 ને 2 9 એટલે કેટલા થયા 298 કેલ્વિન. ઓકે, ચલો એ જ રીતે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273 કેટલા સેલ્સિયસ છે 100 પ્લસ 273 તો 100 પ્લસ 273 એટલે કેટલા બેટા 373. ચલો પ્રશ્ન નંબર 10 બાષ્પીભવનથી ઠંડક શા માટે ફેલાય છે? મોસ્ટ આઈએમપી કારણ છે બેટા, ખાસ પહેલા હું સમજાવી દઉં અને ધ્યાન આપજો. હવે કોઈ પણ પદાર્થ હોય પ્રવાહી પદાર્થ એનું બાષ્પીભવન ક્યારે શક્ય બને કે જ્યારે એની ઉર્જામાં શું થાય વધારો, એનામાં ગરમી નું શું થાય શોષણ થાય. તો બાષ્પીભવન થયું મતલબ બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે પદાર્થ બન્યો તો એનો અર્થ શું થયો કે જ્યારે પદાર્થનું બાષ્પીભવન થાય તો પદાર્થ પ્રવાહી હતો, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ગયો, વાયુ અવસ્થામાં તેનું બાષ્પીભવન થયું તો આજુબાજુ જે વાતાવરણની જે ગરમી હશે એનું પોતે શું કરશે શોષણ કરશે. અને જ્યારે આજુબાજુના વાતાવરણની ગરમીનું શોષણ થાય તો વાતાવરણમાં શું પ્રસરે ઠંડક પ્રસરે. એટલા માટે બાષ્પીભવનથી શું લાગે આપણને ઠંડક લાગે. તો આવી રીતે લખી શકાય કોઈ પ્રવાહી પદાર્થ વાતાવરણમાં રહેલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. શોષણ કરી ઉષ્મા ઉર્જાનું શું કરશે બેટા શોષણ કરી પોતાનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર કરે છે ત્યારે વાતાવરણમાં આ અડધો જવાબ બેટા અહીંયા લખું વાતાવરણમાં ઉષ્મા ઓછી થવાથી ઠંડક લાગે છે. ઓકે, આથી બસ આપણે આપણી રીતે આ જે સિમ્પલ જવાબ લખી શકીએ. ઓકે બેટા લખી દો, સ્ક્રીનશોટ લઈ લો, એકદમ સહેલું છે. ઓકે, તો આ વિડિયોની અંદર આપણે બેટા પ્રશ્ન નંબર 10 સુધી રાખીએ છીએ. બરાબર, બધાને ખાસ વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. તમને દરેક ધોરણના અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મળતા રહેશે. ઓકે, થેન્ક યુ.